હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતી સ્ટાઇલ ચંદન ચકોરી બનાવશું। એના માટે મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે। કઢાઈની અંદર 3 ટીસ્પૂન જેટલું તેલ મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલી રાઈ, અડધી ટીસ્પૂન જેટલું જીરું, 8 કે 10 નંગ જેટલા કઢી પત્તા, 1 નંગ જેટલું લાલ સૂકું મરચું। હવે મેં અડધા કપ જેટલી ડુંગળી લઈ લીધી છે। ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન સુધી હું કૂક કરી લઈશ। ડુંગળી આપણી કૂક થઈ ગઈ છે એટલે અડધી ટીસ્પૂન જેટલી આદુ અને લસણની પેસ્ટ, એને પણ હું ગોલ્ડન બ્રાઉન સુધી હું સાતળી લઈશ। આપણે આદુ અને લસણની પેસ્ટ પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે એક ઝીણું ચોપ કરેલું ટમેટું લઈ લીધું છે। ટમેટાં કૂક થાય એના માટે અડધી ટીસ્પૂન જેટલું મીઠું। હવે આપણે ટમેટાને કૂક કરી લઈશું। ટમેટા કૂક થાય છે ત્યાં સુધી આપણે છાશમાં મસાલા કરી લઈશું। મેં 1 કપ જેટલી છાશ લઈ લીધી છે। અડધી ટીસ્પૂન જેટલું મીઠું, અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર, પોણી ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ, અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલી ખાંડ। હવે આપણે બધી જ વસ્તુ મસાલામાં મિક્સ કરી લઈશું છાશ ભેગું। આપણે છાશમાં એટલે મસાલા મિક્સ કરી જેથી આપણે વઘારમાં છાશ એડ કરી ત્યારે આપણી છાશ ન ફાટે, એટલે આપણે આની અંદર છાશમાં મસાલા મિક્સ કરી લીધા છે। આપણા મસાલા મિક્સ થઈ ગયા છે એટલે હવે આપણે વઘારમાં છાશ રેડશું। ટમેટામાંથી સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે હવે આપણે છાશમાં જે મસાલા આપણે મિક્સ કર્યા હતા આની અંદર એડ કરી દઈશું। ને પહેલે આપણે બધું જ મિક્સ કરી લઈશું આવી રીતે। હવે આપણે 2 કપ જેટલું પાણી એડ કરશું। ને હવે આપણે આ ગ્રેવીને હું ઢાંકીને 5 મિનિટ માટે એને ઉકાળી લઈશ। હવે મેં 3 ટીસ્પૂન જેટલા કેપ્સિકમ મરચાં લઈ લીધા છે, આપણે એડ કરી દઈશું। હવે એને હું ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરી લઈશ। હવે મેં 4 નંગ જેટલી વધેલી રોટલી લઈ લીધા છે, આપણે હવે એને મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું। મીડિયમ સાઇઝના મેં ટુકડા કરી લીધા છે ને આપણી ગ્રેવી પણ ઉકળી ગઈ છે એટલે હવે આપણે ટુકડા એડ કરી દઈશું બધા જ ગ્રેવીમાં। આપણે બધું જ મિક્સ કરી લઈશું। હવે એને ઢાંકીને 5 મિનિટ માટે એને હું કૂક કરી લઈશ। ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું। આપણે બધું જ મિક્સ કરી ને ગેસ બંધ કરી નાખશું। બની છે ને ગુજરાતી સ્ટાઇલ ચંદન ચકોરી। આપણે ઉપરથી ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું। આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે ગુજરાતી સ્ટાઇલ ચંદન ચકોરી કેવી બની છે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો। નમસ્તે ફ્રેન્ડ્સ।